નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ માય ગોલમાં તમારું સ્વાગત છે। મિત્રો, અમારી ચેનલમાં તમને સરકારી ભરતીને લગતા તમામ ન્યૂઝ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટેના મહત્વના વિડીયો મળતા રહેશે। મિત્રો, આજે આપણે જોઈએ તો પોલીસ કોન્સ્ટેબલની શારીરિક કસોટીનો સર્વે। મિત્રો, તારીખ 26ના રોજ કેટલા બોલાવ્યા ઉમેદવારોને અને એમાંથી કેટલા પાસ થયા? તારીખ 27ના રોજ કેટલા ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવ્યા અને એમાંથી કેટલા પાસ થયા? શું આ આંકડાથી સંભવિત મેરિટ છે એમાં ઘટાડો થશે? તો મિત્ર જુઓ, વિડીયોમાં આગળ આપેલું છે। મિત્રો, તારીખ 26/2/19ને રોજ એટલે કે પહેલા દિવસે એક ગ્રાઉન્ડમાં બોલાવેલા કુલ સંખ્યા છે મિત્રો 700 ઉમેદવારોને, કે દરેક ગ્રાઉન્ડમાં 700 ઉમેદવારોને મિત્રો દોડવા માટે બોલાવ્યા હતા। એમાંથી કુલ 6 ગ્રાઉન્ડમાંથી બોલાવેલા કુલ ઉમેદવારો છે 4200, એટલે કે 4200 ઉમેદવારો છે એને શારીરિક કસોટી માટે દોડ માટે મિત્રો બોલાવવામાં આવ્યા હતા। તો મિત્રો, આ એક દિવસના 700 અને કુલ છે 4200ને દોડ માટે બોલાવવામાં આવ્યા હતા। મિત્રો, તો હવે બીજા દિવસે કેટલા બોલાવવામાં આવ્યા હતા એ આપણે જોઈએ। મિત્રો, બીજો દિવસ 27/2/19ના રોજ બીજા દિવસે એક ગ્રાઉન્ડમાં 1500 ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવ્યા હતા। તો મિત્ર, 6 ગ્રાઉન્ડમાં કુલ ઉમેદવારો છે એ 9000 ઉમેદવારોને દોડ માટે બોલાવ્યા હતા। તો મિત્રો, આ 9000 ઉમેદવારોમાંથી અને આગળના 4200 ઉમેદવારોમાંથી કેટલા ઉમેદવારો પાસ થયા તે આપણે સંભવિત જોઈએ। મિત્રો, તારીખ 26ના રોજ કુલ 4200 ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવ્યા હતા। તો મિત્રો, આ 6 ગ્રાઉન્ડના 4200 ઉમેદવારોમાંથી સંભવિત પાસ થયેલા ઉમેદવારો છે 1200 ઉમેદવારો છે એ શારીરિક કસોટી પાસ કરેલા છે મિત્રો। તો આ 4200માંથી 1200 ઉમેદવારો છે એમણે શારીરિક કસોટી છે એ પહેલા દિવસે પાસ કરી છે મિત્રો। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તારીખ 27ના રોજ બોલાવેલા કુલ ઉમેદવારો 9000 ઉમેદવારો। તો મિત્રો, 6 ગ્રાઉન્ડ ઉપર 1500 લેખે 6 ગ્રાઉન્ડના કુલ 9000 ઉમેદવારોને શારીરિક કસોટી માટે બોલાવેલા હતા। અને મિત્રો, આ 9000માંથી સંભવિત પાસ થયેલા ઉમેદવારો છે 2700। તો મિત્રો, આ 9000માંથી 2700 ઉમેદવારો છે એ આજ રોજ એટલે કે 27ના રોજ છે પાસ થયેલા છે। તો મિત્ર, કુલ 4200 અને પ્લસ 9000, તો મિત્રો આમાંથી કુલ 13200માંથી સંભવિત પાસ થયેલા ઉમેદવારો છે એ 27 એટલે 3900 ઉમેદવારો છે મિત્રો શારીરિક કસોટી છે એ 2 દિવસની અંદર પાસ થયેલા છે। તો મિત્રો, આંકડો જાણીને તમે ગભરાતા નહીં, કારણ કે મિત્રો આ છે માત્ર ફિઝિકલ પરીક્ષા। હજી તો આની મેડિકલ પરીક્ષા બાકી છે, અને મેડિકલ પરીક્ષામાં છે આની અંદરથી ઘણા બધા ઉમેદવારો છે એ સિલેક્ટેડ થતા નથી। એટલે હવે આગળ બાકી રહેલા દિવસોમાંથી કેટલા પાસ થશે અને મેડિકલમાંથી કેટલા નીકળશે, તો એના આધારે આપણને આગળનું મેરિટ છે એ ઘટાડો થશે કે નહીં એના વિશે જાણવા મળશે। તો મિત્રો, અમારી ચેનલને તમારે આ આંકડો જાણવા માટે સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો।